માતાજી હા, નીચે જ આવી આવશે ગયો, આવી ગયો, ઘરની બાજુમાં. આવી ગયો. હરી બોલ, પણ હરે લાઈવ સ્ટોપ કૃષ્ણ. નથી થયું ને એના લીધે થઈને ઉપર ઝૂમ પર યલો પેલું માર્ક આવી ગયું છે. પ્રભુજી, મેં મીન્સ કર્યું લાઈવ સ્ટોપ, એન્ડ કર્યું મેં. નથી થયું. નથી થયું, ચાલુ જ છે. હમ. વન એક્સેપ્શન એવું લખીને આવે છે એમાં, તો વોર્નિંગ અહીંયા જેવી. હું શેર કરું છું તમને, જુઓ, તમે મને ગાઈડ કરી શકો તો. સ્ક્રીન આ તમે જોઈ શકો છો ને અહીંયા. મેં અચ્છા, ટોપ લાઈવ કરી દો ને. અહીંયા તો નથી કશું આવી રહ્યું પ્રભુજી, સ્ક્રીન મેં બંધ કરી દીધું છે. એટલે પ્રોબ્લેમ એ જ છે કે ત્યાં બેકગ્રાઉન્ડમાં તમારું રન થાય છે કંઈ. બાકીની જે વધારાની જે વિન્ડોઝ છે ને ઉપર એ બધી બંધ કરી દો તમે. બંધ કરેલું ને. ખાલી પીપીટી ને જ ચાલુ રાખો ને લાઈવ નું તો જે છે એમાં ખબર નહીં ચાલુ જ બતાવે. આમાંથી બંધ કરી દેજો ઉપર. શરૂ કરું, લાઈવ બતાવી રહ્યું છે હજી પણ. હા લાઈવ બતાવે, વાંધો નહીં, રેકોર્ડિંગ પણ ચાલુ ચાલશે ને? થયું છે હવે. ઓકે, ઠીક છે. જૂના પાર્ટિસિપન્ટનો અનુભવ લીધો, ખૂબ ખૂબ આભાર માતાજી. અને હવે આગળ વધીએ. ઝૂમ ક્લાસના નિયમો: હાથ ઊંચો કરીને અથવા ઝૂમ ચેટ કરીને વર્ગ દરમિયાન શિક્ષકને પ્રશ્ન પૂછવો એ એન્ડમાં. વોટ્સએપ ગ્રુપના શિક્ષક એડમિનનો મેસેજ કોલ કરવો જવાબ માટે, જે આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છે. વેબસાઇટ ફોરમ જે કામ ના કરે, તમને જ્યારે તમારા પ્રશ્નોનો જવાબ ના મળે તો તમે છેલ્લે અમારા પરમ પૂજ્ય નમાનીશા દાસ પ્રભુજીને પૂછી શકો. એની અ, કહેવાય ને એ ત્યાં સુધી પહોંચવા પહેલા જ તમને તમારા સવાલોના જવાબ મળી જશે. ડોનેશન સ્પેમ ચેતર ખૂબ જરૂરી છે. હા, ડોનેશન લિંક આપણા આ કોર્સ ફ્રીમાં ચાલી રહ્યો છે, એટલે એમાં આપણે કોઈ પણ જાતના ડોનેશન વિશે અ, ચર્ચા નથી કરતા. અને આપણે કોઈ એવા મેસેજીસ કે અમારા ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી કોઈ તમને એવા પર્સનલ મેસેજીસ નહીં આવશે, વોટ્સએપ એસએમએસ પણ ના આવશે, તો એ ધ્યાન આપજો. અને અગર જો તમને બહુ ઈચ્છા હોય અને તમારે કોઈ હમણાં ખૂબ સરસ દિવાળીનો પર્વ આવી રહ્યો છે ને આપણે ડોનેશન કરવાની ઈચ્છા હોય, તો અમારા એડમિન કો હોસ્ટને તમે કોન્ટેક્ટ કરજો. અને જે તમને લિંક આપવામાં આવી હોય એ ઓથેન્ટિક લિંક દ્વારા જ તમે ડોનેશન કરજો, કારણ કે બહુ મોટા પાયે કોર્સ ચાલી રહ્યો છે, તો હેકર્સ હોય જે અહીંયા જોઈન થતા હોય યા આપણા ગ્રુપમાં હોય, જે તમને પર્સનલમાં મેસેજ કરશે, તો તમે પહેલા કોઈ પણ ડોનેશન કરવાની પહેલા તમારા એડમિન કો હોસ્ટને જરૂર પૂછજો કે આ ઓથેન્ટિક છે કે, કાં તો તમે ક્લાસના એન્ડમાં પણ અમને પૂછી શકો છો અને એ રીતે તમારો એ સેવા આપી શકો છો. તો સ્પેમ વોર્નિંગ છે. હા, અહીંયા બધાને ખબર છે કે વી ડુ નોટ યુઝ એસએમએસ ટુ સોલિસિટ ડોનેશન. આપણે ડોનેશન માટે કોઈ એસએમએસ નથી પાઠવતા કે નથી કોઈ આપણે યુઆરએલ આપણી વેબસાઇટમાં છે એ દ્વારા જ અમે ડોનેશન લઈએ છીએ. અને બરાબર એડ્રેસ તમે જોજો અને પછી એવી રીતના તમારું ડોનેશન કરજો. અહીંયા બેંક ડિટેલ્સ આપી છે એ પ્રમાણે એમાં જ તમે ડોનેશન કરી શકો. બાકી તમારે જે પણ પર્સનલમાં કોઈ આવે એવું કોઈ તમને એસએમએસ આવે તો જરૂર અમને પણ જાણ કરજો. હે ને? તો સંકલ્પ લેશું આપણે શ્રી રાધા ગોવિંદજીના આશીર્વાદ સાથે. એની પહેલા આપણે અહીંયા આપણી ઓફિશિયલ વેબસાઇટ છે, જેને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. યુટ્યુબ ચેનલ છે, આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, કે તમે કોઈ દિવસ ક્લાસ મિસ કરી ગયા તો તમે યુટ્યુબ લાઈવ જે અમે હમણાં જે તમે જોઈ હશે, રેકોર્ડિંગ પણ મળી જશે તમને. યુટ્યુબ લાઈવ પણ તમે જોઈ શકો છો ઓન ધ વે હો, યા તમને ક્યારેક એવું લાગે કે મારું મિસ થઈ ગયું છે, તમે ત્યાં જઈને પણ વેબસાઇટમાં તમે આ વિડીયો જોઈ શકો છો. ફેસબુકને તમે લાઈક કરજો, હે ને? અને ડેલી ક્વિઝ ખૂબ જરૂરી છે. આજે એક દિવસ થયું તો આજની આજે તમે ક્વિઝ પતાવી દો, બીજી ત્રીજી એવી રીતના પાઇલઅપ કરશો એક પછી એક, તો તમને એક સાથે કરવી બહુ અઘરી પડી જાય. અઘરી નથી, ઇઝી છે, ટાઈમ કન્ઝ્યુમિંગ નથી, 10 મિનિટમાં થઈ જાય.
તો તમે એ રીતે કરજો, પણ પાઇલઅપ નહીં કરતા. એક ડેકોરેમ, એક ડિસિપ્લિન હોય ને જીવનમાં, આપણું ડિસિપ્લિન હોવું, આ દ્વારા, આ કોર્સ દ્વારા જ તમે આગળ જાણશો. તો આ બધું જ છે કે આ ક્વિઝ છે, અને ગુજરાતીમાં એડવાન્સ લેવલની ક્વિઝ, બધું જ લિંક દ્વારા તમને કહેવાય ને કે ABCD, તમારે ક્વેશ્ચન લખવાના નથી, ખાલી ક્લિક કરવાના છે. ફોર્મ, જી ફોર્મ હશે એમાં તમારે ક્લિક કરતા જવાનું, અને તમારી ક્વિઝ કરવાની છે. તો આપણે સંકલ્પ લઈએ. તો હરે કૃષ્ણ માતાજી, ઉર્મિલા માતાજી, આપણે સંકલ્પ લેશું. તો તમે બધા તમારા જગા પર રહીને સંકલ્પ લો કે આજના જે કોર્સમાં આપણે જોડાયા છે એ 18 દિવસ આપણે જોડાયેલા રહીશું સાથે એકબીજાના. તો હું અહીંયા બોલીશ અને ઉર્મિલા માતાજી રિપીટ કરશે અનમ્યુટ કરીને, ને તમે બધા પોતાને મ્યુટ રાખીને તમારી જગા પર એક સંકલ્પ લેવાનો છે. 15, તમને એવું લાગતું હશે કે આટલું બધું ઓરિએન્ટેશન, સંકલ્પ, આ બધું શા માટે જરૂરી છે? પહેલા દિવસે આપણે શેનો ભાગ બની રહ્યા છે, શેમાં આપણે કોર્સમાં કેવી રીતે આપણે આગળ વધવાના છે, ને આપણા નિયમો, હે ને, નિયમો એટલે કે એટલા બધા હાઈ ફાઈ નિયમો નથી કે ભાઈ મારાથી આ કોર્સ થશે નહીં, ના થશે. 18 દિવસ આપણે સાથે રહીશું, અને આ 18 દિવસમાં આ સંકલ્પ સાથે આગળ વધીશું. તો ઉર્મિલા માતાજી, હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું કે આપવાની છું. વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું કે આપવાની છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદા અને શ્રીલા પ્રભુપાદના હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલા પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. 3 વાર હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, અને હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે આ કોર્સમાં જોડાયા અને સંકલ્પ કર્યો, અને કર્યો હશે જ્યાં છો ત્યાંથી. પ્રમાણપત્રનો અર્થ શું છે? જ્યાં સર્ટિફિકેટ 18 દિવસનું તમે જોડાયેલા રહેશો, તમારી એટેન્ડન્સ કોર્સ એડમિન દ્વારા લેવામાં આવી રહી છે, અને એ દ્વારા તમે 18 દિવસ જોઈન, અને 18 દિવસ તમે આવ્યા અને તમે ક્વિઝ કરી, એના પછી તમને આ પ્રમાણપત્ર, ભૌતિક પ્રમાણપત્ર આપણે ઘણા બધા લીધા છે જીવનમાં, સ્પોર્ટ્સમાં, ભણવામાં, એકેડેમિકમાં, હે ને. તો આ આધ્યાત્મિક સર્ટિફિકેટ મળે તો આપણા જીવનનો કેવો ઉદ્ધાર થાય છે એ આપણે 18 દિવસમાં જોઈશું. તો આગળ વધીએ. તો મુશ્કેલી, જે રીતના હમણાં ચર્ચા કરી કે બહુ ઇઝી છે, કોણ બનેગા કરોડપતિમાં જેવી રીતના ABCD ઓપ્શન આપવામાં આવે છે, એવી રીતના તમારે ક્લિક કરવાનું છે ને આગળ વધવાનું છે. બધાને એમ છે કે ઘણા બધા એવા હોય છે કે ઓનલાઈન ટેકનો સેવી હોતા નથી, તો અમારા એડમિન અને કોર્સ તમને મદદ કરશે. અને જ્યારે હું કે જરૂરી ઘણા બધાએ તો ભગવદ્ ગીતા ખોલીની હશે, જેણે ખોલી હશે, જેણે વાંચી હશે, જે પહેલી વાર જોડાયા હશે, એમના મનમાં ઘણા બધા સવાલો હશે કે હું સમજી શકીશ કે નહીં, ભગવદ્ ગીતામાં ભગવાન શું કહેવામાં. તો બહુ જ સરળતા અને બહુ ઇઝી સ્લાઇડ્સ દ્વારા તમને આ કોર્સનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. અને અહીંયા છે કે મેં સાંભળ્યું છે કે જો ઇસ્કોન જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. ના, એવું નથી. લેવલ 1 છે, બહુ જ ઇઝી છે. તમે આ કોર્સમાં
હાજરી આપતી વખતે કોઈ પ્રતિબંધ નથી, પણ હા, તમે જ્યારે જોડાઓ ત્યારે તમારે થોડું તમારા એટાયર, તમારે બધા આપણે કોઈને સંબોધીએ તો આપણે પ્રભુજી અને માતાજી તરીકે સંબોધે છે. તમે જોયું હશે કે વિક્રમી પ્રભુજી છે તો હું પ્રભુજી બોલાવું છું, અને માતાજીને માતાજી, હે ને? તો આ એક એટિકેટ્સ છે, જે આપણે વૈષ્ણવ એટિકેટ્સ, જે ધીરે 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 આપણે આ 18 દિવસમાં સમજીશું. તો ભગવદ્ ગીતાનું મહાત્મા લઈશું શોર્ટમાં. શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા વર્ણવ્યા મુજબ, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠતિ પ્રયત પુમાન વિષ્ણોપાદમ અવાનોત્યુતિ ભય શોકાદિ વર્જિત. ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે કે જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે, મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગા જલમાં એક વાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક જીવન ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. તો આ જ આપણું જ્ઞાન છે. જેમ જેમ આપણે આગળ વધશું એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. ભગવાન દ્વારા પ્રવચિત એટલે શ્રી કૃષ્ણ દ્વારા બોલાયેલી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે લેવા જઈ રહ્યા છે. અને એમાં આપણે કહીએ છીએ કે કેટલા મહાન વૈદિક શાસ્ત્રો પુરાણો છે, પણ આપણા પાસે એટલો સમય છે? તો ભગવાને કીધું છે ફક્ત ભગવદ્ ગીતા વાંચો. ભગવદ્ ગીતામાં જ આ બધા જ વૈદિક શાસ્ત્રોનું સાર છે. આ ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદનો સાર છે, એ ગાય જેવી છે, અને ગ્વાલ બાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતા રૂપી ગાયને દોહે છે. અર્જુન એક વાછરડા જેવો છે અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. તો આ જ્ઞાનને આપણે એક સરેન્ડર, એક કહેવાય ને કે એ ભાવથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, એકો મંત્ર તસ્ય નામાની યાની કર્માપ્યક્યમ તસ્ય દેવસ્ય સેવા. તો એ શું છે? તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ જ સંક્ષિપ્તમાં લીધું છે આ ગીતા મહાત્મા, કારણ કે આપણે આ એક એક મહાત્મ્યને આપણે જાણીશું આવતા 18 દિવસોમાં. તો આપણે હમણાં જોયું કે આ રૂપરેખા, આ અભ્યાસક્રમ જે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન શીલા પ્રભુપાદ દ્વારા આપવામાં આવે છે, અને એમનું પૂરું નામ કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શીલા પ્રભુપાદ. એમના દ્વારા આ ગુરુ દ્વારા આપણને જ્ઞાન મળે. જેવી રીતના અમે પણ આ કોર્સ હું 5 વર્ષ પહેલા જોડાઈ હતી, 2020માં, જ્યારે કોરોનાનો સમય હતો. આપણા હિઝ ગ્રેસ નમાનિશા દાસ પ્રભુજીના અંડરમાં આ કોર્સની શરૂઆત કરી હતી. તો ગુરુ દ્વારા જ્ઞાન મળે ને એ જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા એ 4થા અધ્યાયમાં આપણે જાણીશું કે કેવી રીતના ગુરુ આપણા જીવનમાં મહત્વનું ભાગ ભજવે છે. તો આપણે થોડું નાનું ઓવરવ્યુ લઈએ કે શીલા પ્રભુપાદ 70 વર્ષની આયુમાં અહીંયા પણ એમણે ભારતમાં પણ 40 વર્ષ સંઘર્ષ કર્યું, અને એ સંઘર્ષ કર્યા પછી એ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે ગયા અમેરિકા, અને ત્યાં એમણે ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો. હવે તમે જોઈ શકો છો કે બાળપણથી એમનું એવું ઘરનું વાતાવરણ હતું જ્યાં એમણે આ જ્ઞાનની, ભગવદ્ સેવાની, ભગવાનની પૂજા અર્ચનાની સેવાની શરૂઆત કરી. ગુરુને મળ્યા, ગુરુનો આદેશ માનીને પ્રચાર પ્રસાર કર્યો, દીક્ષા લીધી, અને પછી એ એમના આજ્ઞા પ્રમાણે અહીંયા
જલદૂતમાં પ્રચાર કરવા ગયા અને એમણે બેક ટુ ગોડ હેડ જેવી એવી પ્રચારિકા જે ત્યારે ખૂબ એમણે એ દ્વારા પ્રચાર પ્રસાર કર્યો. ખૂબ નાનું એવું ઇન્ટ્રોડક્શન આપીશ. તમે જો ઇસ્કોન મંદિર ગયા હોય, જે પણ નવા પાર્ટિસિપન્ટ હોય એમને જોયું હશે કે ત્યાં શીલા પ્રભુપાદ છે, હા, ગુરુ. એમણે આપેલા જ્ઞાનને આપણે અહીંયા આત્મસાત કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા હિપ્પીઓ જે ત્યારે ફક્ત ખાલી ભગવાન નામ સાંભળીને એમના જીવનમાં પરિવર્તન આવ્યું. અને તમે જોઈ શકો છો આ બધાને કે એ પહેરવેશ, ગૃહસ્થ, સંન્યાસીઓ, હા, કેવી રીતના પોતાનું એ હિપ્પી જીવન તમે બધા જ જાણો છો કે કેવું હતું. ડ્રગ્સ લેવું, વ્યભિચાર કરવો, અને એના પછી જ્યારે એ સંગ મળ્યો, ગુરુનો સંગ, એસોસિએશન, એક શુદ્ધ ભક્તનો સંગ મળવાથી કેવું જીવનમાં પરિવર્તન આવ્યું. જ્યાં અહીંયા પણ માતાજીએ પણ પોતાના અનુભવ શેર કર્યો કે અમારા જીવનમાં પણ કેવો 4 મહિના, ફક્ત તમે વિચાર કરો 4 મહિનામાં એમણે પોતાના જીવનમાં કેવું પરિવર્તન અનુભવ્યું. એમણે માત્ર 10 વર્ષમાં 108 મંદિરોની સ્થાપના કરી અને બધાને જોડ્યા. અમારું પણ એ જ આશય છે કે 10 લાખ ડિવોટીએ પણ પોતાના જીવનમાં એનો અનુભવ કર્યો છે. તો હિઝ ગ્રેસ નમનીશા દાસ પ્રભુજી ના ગુરુ અને અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પટાકા મહારાજ, એમના ગુરુ શીલા પ્રભુપાદ, પરમ પૂજ્ય શીલા પ્રભુપાદ, હિઝ ડિવાઇન ગ્રેસ શીલા પ્રભુપાદ, અમે જ્યારે એમને સંબોધીએ તો એવી રીતના સંબોધવામાં આવે છે. અને એ એક એક શબ્દ જે હું બોલું છું એને આપણે ધ્યાનમાં રાખીને લખતા જજો. જ્યાં તમને એવું લાગે કે આ પોઈન્ટ આ જરૂરી છે, કે જ્યારે આપણે કોઈ સંન્યાસીને મળે, કોઈ મહારાજને મળે તો કેવી રીતના એમને સંબોધવું જોઈએ. તો આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એમના ગુરુ ગુરુ મહારાજના ગુરુ શીલા પ્રભુપાદ, અને શીલા પ્રભુપાદ આપણા બધાના જગતગુરુ, જેમના અંડરમાં રહીને આપણે આ ભગવદ્ ગીતાનો કોર્સની સમજણ લઈ રહ્યા છે. તો બહુ જ તમને એમ લાગે છે કે હવે ભગવદ્ ગીતા પહેલો અધ્યાય છે, કેવી રીતના પતશે, કેવી રીતના આપણે આને પૂરું કરશું, આટલો મોટો અધ્યાય છે. પણ કશું નથી આમાં, તત્વ જ્ઞાન નથી. પહેલા અધ્યાયમાં ફક્ત રૂપરેખા અને બેઝ, જેવી રીતના આપણે બિલ્ડિંગ ઊભી કરવી હોય કે ઘર ઊભું કરવું હોય તો બેઝ હોય, એ જ આ પહેલા અધ્યાયનું બેઝ છે. પણ ઘણા બધા એવું કહેતા હોય છે કે ના, તો ભગવાને તો બીજા અધ્યાયમાં જ્ઞાન આપ્યું છે ને, તો બીજા અધ્યાયથી શરૂઆત કરું. ના, બેઝ જાણવો જરૂરી છે ને. તરત જ આપણે ઈંટો મૂકવા નહીં લાગશું ને, એના માટે બેઝ તૈયાર કરવું પડશે ને. તો એ બેઝ, અને ફક્ત બહુ જ તમે આગળ જેમ જોશો બહુ ઇઝીલી ને 15-20 મિનિટમાં આપણો આ ક્લાસ આપણે પૂરો કરશું, આ અધ્યાય પૂરો કરશું. અને એ એવું નથી કે ખાલી ઉપર છેલ્લું, પણ એને સમજશું પણ, અને એને સમજીને આપણે આપણા આજના દિવસમાં જે શીખ્યા છે એને લાગુ કરવાનો પ્રયત્ન પણ કરશું. તો અહીંયા જોશો કે ભગવદ્ ગીતાનો અર્થ શું છે. ભગવત એટલે ભગવાન, અને ગીતા એટલે ગીત. ભગવાન દ્વારા ગવાયેલું આ ગીત છે, હે ને. તો આ ખૂબ સરસ. તમે જુઓ, તમારા શબ્દોમાં તમે લખો ભગવદ્ ગીતાનો અર્થ શું છે. ભગવત પ્લસ ગીતા, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. પણ તમારા મનમાં ભગવદ અને ગીતાનો શું અર્થ થાય છે એ તમે નોટ ડાઉન જરૂર કરજો, હે ને. હવે આપણને થાય કે મારા મનમાં ઘણી બધી મૂંઝવણો છું, અને આપણે ક્યારેક ક્યારેક વિચારતા હોય કે ભગવાન છે ક્યાં, હે ને. બધા ભગવાનને શોધવા માટે કોઈ પણ વસ્તુમાં, કંઈ પણ વિચારતો હોય છે કે ભગવાન છે કે. બધા કહે છે ભગવાન જે કરે એ સારું, જે થયું એ સારા માટે થયું, હા, ને ઘણી બધી વસ્તુઓ આપણા મનમાં હોય, હે ને. પણ એનો જવાબ શું? હા, એ જવાબ એ કોણ જવાબ આપે? તો અહીંયા તમે જોયું કે ભગવાન મારી સાથે વાત કરો. આપણે જાણીએ છીએ કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ, હા, અને આ છે કલયુગ. તો કલયુગમાં તો ભગવાન આપણી સમક્ષ આપણા એવા કર્મો કે એવા આપણે સદ્ય ભાગ્યશાળી છીએ આપણે ભાગ્યશાળી. કેવી રીતના આપણે ભાગ્યશાળી છે? તો આપણના માટે ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. કયું ગીત આપ્યું છે? ભગવદ્ ગીતાનું. અને એ જ્ઞાન દ્વારા આપણે આપણા જીવનને કેવી રીતના પરિવર્તન કરી શકીએ એના વિશેનું જ્ઞાન છે. ખૂબ
કોર્સમાં તમને બધાને એમ થતું કે આ તો કોર્સ વિશે વાત કરવાની હોય, પહેલો અધ્યાય શરૂ કરવાનો, પણ જરૂરી છે કે ભગવાને આપણને શું આપ્યું છે અને એ કેવી રીતના આપ્યું છે, કોના દ્વારા અને કેવી રીતના તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપ્યું, સાથે સાથે કેવી રીતના આપ્યું તો ભગવદ્ ગીતા દ્વારા, કેવી રીતના તો કૃષ્ણ અને અર્જુનના સંવાદો દ્વારા. આપણે લાગે કે અર્જુનને કેટલી મૂંઝવણો છે, હા, એટલું મહારથી, હા, એ જગતના સમ્રાટ એવા યુધિષ્ઠિરજીના ભાઈ, ધનોધરી, એને કેવી રીતના મૂંઝવણ ને, એટલી એમને લડાઈઓ લડી તો એ અહીંયા મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કેવી રીતના મૂંઝવણમાં પડી ગયા. પણ એના માટે એ તો એક નિમિત્ત બન્યા. આ ભગવદ્ ગીતા આપણા જીવનને કેવી રીતના માર્ગદર્શિત કરે છે એના વિશેનું આ જ્ઞાન છે. તો ભગવદ્ ગીતા આપણા જીવનની માર્ગદર્શિકા છે, લાઈફ મેન્યુઅલ. હવે આપણે તો જોઈ શકીએ છીએ કે અહીંયા તમને ચિત્ર દેખાય છે, મોટર કાર છે, હે ને. તો આપણા જીવનમાં કોઈ પણ નાની વસ્તુ, આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ કે ફોર એક્ઝામ્પલ મોબાઈલ લઈએ તો એમાં પણ મેન્યુઅલ આવ્યું હોય છે ને, કે કેવી રીતના એને ચલાવવું, એના કયા ફીચર્સ છે જે આપણને કામ આવે, હે ને, એ મેન્યુઅલ દ્વારા. એ જ રીતે ભગવાને પણ ભગવદ્ ગીતા આપી છે આપણને મેન્યુઅલ, કેવી રીતના જીવન જીવવું. આપણે જાણીએ છીએ સતયુગમાં, ત્રેતા દ્વાપર યુગમાં લોકો કેવું આધ્યાત્મિક જીવન જીવતા, પોતાનું જીવન સાથે સાથે એ જીવનને કેવી રીતના ઉદ્ધાર કરતા અને એને જીવનમાં કેવી રીતના અપ્લાય કરતા, એ પ્રમાણે એ એક્શન. આપણે આ બધું ભૂલી ચૂક્યા છે. આપણે ફક્ત ભૌતિક જ્ઞાન લઈને આપણે એમ સમજીએ છીએ કે હું આ પોઝિશન છે, મારી આ પોઝિશન છું, હું આ બિઝનેસમેન છું, હું અહીંયા મેનેજર છું, હું આ કરું છું, તે કરું છું, પણ શું આપણે એ માર્ગદર્શિકા જે ભગવાને આપેલી જીવન જીવવાની રીત છે એને ફોલો કરી રહ્યા છે? એ જ આ લાઈફ મેન્યુઅલ છે આપણી. તો આ મહાભારતનો ભગવદ્ ગીતા એક મહાકાવ્ય ભાગ છે. તમે બધા જ જાણો છો કે અર્જુનને જ્યારે ભગવાનની જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે મૂંઝવણો હતી. તો અહીંયા જોઈએ કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભગવાને આપેલા જ્ઞાન પહેલા અધ્યાયમાં ફક્ત ને ફક્ત અર્જુન બોલી રહ્યા છે અને ભગવાન સાંભળી રહ્યા છે. પણ આપણે એમ લાગે ભગવાન સાંભળી રહ્યા છે અને અર્જુન બોલી રહ્યા છે, બરાબર છે. ને બધાને એમ લાગે કે આમાં તો ખાલી સૈન્યનું નિરીક્ષણ આપ્યું છે, શંખ વાગી રહ્યા છે, આ થઈ રહ્યું છે, એમ થઈ રહ્યું છે, પણ ના, આ બેઝ જે રીતના આપણે પહેલા જ ચર્ચા કરી કે આ બેઝ છે. પહેલો અધ્યાય જ આપણને બીજા, ત્રીજા, ચોથા અધ્યાય સુધી કનેક્ટ કરે છે. તો ગુરુ શિષ્ય પરંપરા તમે જોઈ શકો છો, હે, કૃષ્ણજી દ્વારા બ્રહ્માજી દ્વારા નારદ મુનિને અને નારદ મુનિ દ્વારા એમના જ શિષ્યોને અને શિષ્યો દ્વારા એમના જ શિલા પ્રભુપાદ શિલા પ્રભુપાદે આ ભગવદ્ ગીતા આપણને આપી. ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતા વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ લાગે છે. એટલે જ આપણે કીધું ને કે અમુક પાસાઓ લેવલ 1માં આવરી લેવામાં આવ્યા છે અને બીજા જે એકદમ ડિટેલ સ્ટડી લેવલ 2માં દરેક શ્લોકોનો એક ભાવ અને ભાવાર્થ સાથે અભ્યાસ કરવામાં આવે છે. તો 18 દિવસોમાં આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોનો પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે 700 શ્લોક, હમણાં જ આપણે ચર્ચા કરી 18 અધ્યાય અને 700 શ્લોક. તો કૃષ્ણ ભગવાન દ્વારા કેટલા? 574, અર્જુન દ્વારા 84, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા પહેલો શ્લોક. તો શરૂઆત જ ધૃતરાષ્ટ્રના સવાલથી થાય છે. આપણે આગળ જોઈશું. તો તમે નોટ ડાઉન કરી લો કે કેટલા 700 અને કૃષ્ણજીએ 82%, અર્જુનજીએ 12%, હે ને. એવી રીતના નોટ ડાઉન કરો તો તમારા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય ખોલશો એટલે તમને કેટલું એકદમ સરળ લાગશે. તો શરૂઆત કરીએ. તો કુલ 18 અધ્યાય છે, 700 શ્લોક છે. હવે પહેલા 6 અધ્યાય છે કર્મયોગ પર, મધ્ય છે
ભક્તિ યોગ પર ને છેલ્લો અધ્યાય છે જ્ઞાન યોગ પર. છેલ્લા 6 અધ્યાય છે જ્ઞાન યોગ પર. તો તમે જોઈ શકો છો કે કેવી રીતના એને ડિવિઝન કરવામાં આવ્યું છે, કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. હવે બધાના મનમાં એવું છે કે કર્મ કરું, સારું કર્મ કરું, પણ કેવું કર્મ કરવું એ આપણે જાણતા નથી. અને કેવું કર્મ કરે તો કેવું ફળ મળે. આ કર્મયોગ બધાની એક ફિલોસોફી છે કે ભગવદ્ ગીતામાં તો કર્મયોગ વિશે તમે જો ભગવાનનું નામ આવે ને, કોઈ પણ એક ન ભણેલા કે ભણેલા લોકોને પણ એક શબ્દ એક પૂછે ને કે ભગવાન વિશે બોલવાનું, તો એ લોકો દુનિયાભરનું લેક્ચર આપશે, પણ એ જ્ઞાનને એ ઓથેન્ટિફિકેશન કેવી રીતના આપી શકે. જ્યારે આપણે એને જ્ઞાન લીધું હોય તો જ આપણે પાસ ઓન કરીને, એટલે જ ગુરુ શિષ્ય પરંપરા. જેમણે જ્ઞાનને આત્મસાત કર્યું હોય તો એ બીજાને આપી શકે, પણ ખાલી બોલવા ખાતર અને સમજવા ખાતર અને જે ઉપર ચડું જ્ઞાન એ ક્યારે પણ આપણને ભગવાન આધ્યાત્મિક ઉન્નતિ નથી આપતું. અને તમે જોડાયેલા બધા જ લોકો એ જ કારણથી જોડાયા હશો, હે ને, કે આધ્યાત્મિક ઉન્નતિ થાય આપણે આધ્યાત્મિક જ્ઞાન મળે કે ભગવદ્ ગીતા છે શું, મને જાણવું છે. મારો પણ એ જ મોટો હતો કે બધા કે ભગવદ્ ગીતામાં હંમેશા આપણે ટીવીમાં અને મૂવીમાં જોઈએ કે ભગવદ્ ગીતા પર હાથ રાખીને બોલવામાં આવે છે ને કે મેં જો કુછ બોલુંગા સચ બોલુંગા, સચ કે સિવા કુછ ના બોલુંગા, હે ને, એવું બોલવામાં આવે છે ને, બરાબર ને. અને ત્યારે તો મને એ ઉત્સુકતા થતી કે આ ભગવદ્ ગીતામાં છે શું, કે એ જાણવા જેવું. ભૌતિક જ્ઞાન ઘણું બધું લીધું, પણ આ આધ્યાત્મિક જ્ઞાન, પૂજા કરવી એ આવડતું હતું, પણ આ જ્ઞાનને કેવી રીતના આત્મસાત કરવું એ સમજ નહોતી. તો આ કોર્સ જોડાય પછી જ સમજમાં આવ્યું કે કર્મયોગ શું છે, ભક્તિ યોગ શું છે, ને જ્ઞાન યોગ શું છે. ને આમાં સૌથી કે ને કે આ બે બ્રેડની વચ્ચે એકદમ મસ્ત ફિલિંગ છે. હું 2 બ્રેડ આપું અને ટોસ્ટ બ્રેડ આપે તો છોકરાઓને મજા ના આવે, પણ એની અંદર હું પેટીસ નાખું અને સરસ મજાની ચટણી નાખું તો એમને મજા આવે ને. એ જ રીતે ભક્તિ યોગ જે અહીંયા આપણે જ્ઞાન લેવાના છે ભગવદ્ ગીતાનું, એ મેઇન એસેન્સ છે. જે રીતના આપણે હીરા જડિત વીંટીને એક સરસ ડબ્બામાં રહે ને, તો આ 2 પડ હોય એ ડબ્બો એકદમ કેવો હોય, સ્ટ્રોંગ હોય, અને હીરાની વીંટી કેવી નાજુક હોય, એને સાચવીમાં રાખે. તો આ ભક્તિ યોગ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો ગીતાના કેટલા પાસાઓ, જે પાસાઓ છે જેના વિશે આપણે જાણવાના છે. ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. આ ભગવાન, જીવ, પ્રકૃતિ ને કાળ એનું એ જ રહેશે, કર્મ બદલાતો રહે છે. કર્મ કેવું હોવું જોઈએ એના વિશેની ચર્ચાઓ આપણે આગળ લેશું. ભગવાન વિશે, જીવ વિશે, પ્રકૃતિ અને કાળ વિશે પણ આપણે આગળના અધ્યાયમાં જાણીશું. આગળના અધ્યાય સાથે આપણે બીજા લેવલમાં પણ ડીપમાં સ્ટડી કરશું. તો આ અધ્યાયનું નામ છે અર્જુનનો વિલાપનો યોગ. શરૂઆત કરી રહ્યા છે આજના અધ્યાયની, અને આપણે જોઈ શકીએ છીએ કે 9 વાગવામાં 1 મિનિટ બાકી છે, પણ હું તમારી 10-15 મિનિટમાં આ અધ્યાય પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. ઓરિએન્ટેશન હોય એટલે થોડો સમય લાગશે, અને લાગ્યો, અને એના માટે આપણે જેટલું હું શોર્ટ કરી શકતી હતી હું પ્રયત્ન કર્યો. અને શરૂઆત કરીએ આપણે અર્જુનના વિલાપનો યોગ. ખૂબ સરસ. તમે લોકોને જો અગર વિલાપનો યોગ સાથે વિષાદનો યોગ પણ કહેવામાં આવે છે. મૂંઝવણ, 2 પરિવાર વચ્ચે, જે ભાઈ કાકા સગા, હે ને, પાંડુ અને ધૃતરાજ બંને ભાઈઓ હતા, હે ને, અને બધા જ જાણે છે કે બધાએ B.R. ચોપડાની મહાભારત જોઈ છે. શું ઓવરવ્યૂ છે, શેનાથી શરૂઆત થઈ અને કેવી રીતના શરૂઆત થઈ. પણ એ જ્ઞાન ફક્ત ટીવી પૂરતું નહીં, હમણાં તો આપણે ઓનલાઈન કોર્સ દ્વારા એને ઇન ડેપ્થ સમજીશું કે શું કારણ છે અર્જુનના વિષાદનું, શા માટે મૂંઝવણ અનુભવી રહ્યા છે. બધા જ જાણે છે કે પરિવાર વચ્ચે જ્યારે યુદ્ધ થાય તો અર્જુન મૂંઝવણ અનુભવે છે. શું અર્જુન મૂંઝવણ અનુભવવાનું એનું કારણ શું એ આપણે અહીંયા જાણીશું. તો વિહંગાવલોકન એટલે કે ઓવરવ્યૂ. ધૃતરાજની પૂછપરછ 1.1. દુર્યોધન નો ભય 2 થી 11 શ્લોક સુધી. સંઘ ફૂકવું 12 થી 19. અર્જુનનું નિરીક્ષણ 20 થી 27, અને અર્જુનનું યુદ્ધ ન કરવાનું કારણ 28 થી 46 શ્લોક સુધી. તો આગળ વધીએ.
તો એક જ દ્રશ્ય પર જુદી જુદી પ્રતિક્રિયાઓ છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, કોને કોને જોઈ શકો છો અહીંયા? હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપન્ટ કહી શકે છે કે કોણ કોણ છે અહીંયા? હરે કૃષ્ણ. દૃષ્ટિ માતાજી, હરે કૃષ્ણ. અનમ્યુટ. મને નથી સંભળાઈ રહ્યું. હરે કૃષ્ણ. માતાજી બોલો જવાબ. અચ્છા. કોઈ બોલશે મને? હરે કૃષ્ણ. કોણ કોણ છે આ દ્રશ્યમાં? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, આમાં અર્જુન છે. અર્જુનની મનોવ્યથા, ધૃતરાષ્ટ્રની મનોવ્યથા અને દુર્યોધનની મનોવ્યથા બતાવેલી છે, ત્રણેય પાત્રની. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. અને હું જે પણ આપણા નવા પાર્ટિસિપન્ટ છે એને હું રિક્વેસ્ટ કરીશ કે તમે આ ઇન્ટરેક્ટિવ ક્લાસ જોઈન થયા છો તો એને જરા જવાબ આપો તો અમારા માટે, મને પણ ખબર પડે કે તમને સમજમાં આવી રહ્યું છે. તો એક જ દ્રશ્ય આમાં, હવે આવીએ આપણે અધ્યાય 1 પર. તો એક જ દ્રશ્યમાં 3 પ્રતિક્રિયાઓ છે, બરાબર છે? ધૃતરાષ્ટ્ર છે, અર્જુનજી છે અને દુર્યોધન છે. આ જ એક જ્ઞાન અને એના વિશેની ચર્ચા છે આ અધ્યાયમાં. બીજું છે વિષાદના કારણો શું છે, હા, અને અર્જુનના જીતવાના કયા કારણો છે એના વિશે પણ ચર્ચા છે. અને આ અધ્યાય પૂરું. બીજા અધ્યાયથી ભગવાન જ્યારે અર્જુનને જ્ઞાન આપવાની શરૂઆત કરે છે તે કાલે આપણે જોઈશું. એમાં આપણે વધારે ટાઈમ નહીં, કારણ કે ઓરિએન્ટેશન હતું, ઝૂમના નિયમો હતા, એ આપણે ચર્ચા કરી કેવી રીતના આપણે એકબીજા સાથે જોડાયેલા રહે એડમિન અને કોહોસ્ટ સાથે, એની ચર્ચા હતી, એટલે સમય ગયો. આગળ વધીએ. તો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર વાચ. એક પહેલો શ્લોક અને એક જ શ્લોક દ્વારા આ ભગવદ્ ગીતાની પહેલા અધ્યાયની શરૂઆત થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકઃ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રે કહ્યું, સંજય, કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડવ પુત્રએ શું કર્યું? હવે જુઓ તમે મનસ્થિતિ કેવી છે. હા, કેવી છે? અહીંયા ધર્મ ક્ષેત્રે કીધું છે. કોઈને ખ્યાલ છે શા માટે ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું છે કુરુક્ષેત્રને? ખ્યાલ છે કોઈને? હરે કૃષ્ણ. ધર્મ ક્ષેત્ર એટલે શું? તીર્થ સ્થાન. શા માટે તીર્થ સ્થાન? રાધિકા માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ માતાજી. ધર્મક્ષેત્ર એટલે જ્યાં ધાર્મિક વિધિ વિધાનો થતા હોય એને ધર્મક્ષેત્ર કહેવાય. હરે બોલ. તો શ્રી કૃષ્ણ. અહીંયા કુરુના વંશજો એ એક ખૂબ જ કહેવાય કે તપશ્ચર્યા કરી હતી. ને એ તપશ્ચર્યા એવી હતી કે ભગવાને એમને વરદાન આપ્યું કે અહીંયા ધર્મના માટે જે પણ થશે એની વિજય થશે. તો હવે ધૃતરાષ્ટ્રની આપણે મનસ્થિતિ પણ જાણીએ. અને એ જાણતા હતા કે ધર્મનો વિજય, અને એ પોતાના પુત્રોને પણ જાણતા હતા અને પોતાના સ્વભાવને પણ જાણતા હતા, હે ને, કે એ કેવા છે. અને એમણે કેવી રીતના કપટથી પાંડવોનું જે રાજ્ય છે એ લીધું હતું, બરાબર છે? તો એમને ખબર છે, છતાં પણ તમે વિચાર કરો કે એમને ખબર છે કે બે સેનાઓ મળે તો શું થાય, યુદ્ધ જ થવાનું છે. પણ એમના મનમાં કેવી કેવા ભાવ હતા એ અહીંયા પ્રગટ થઈ રહ્યા છે, હે ને, કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા અને પાંડવા. અહીંયા મામકા અને પાંડવા કહીને શું કર્યું એમણે એમના પોતાના ભાઈના પુત્રોને અને પુરુ, હે ને, એમણે કીધું કે હા, મામકા અને પાંડવ એટલે પાંડવ અલગ અને મારા પુત્રો અલગ, એવું એમણે એક ડિવિઝન કર્યું. એ મનસ્થિતિ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે મારા પુત્રો અને પાંડુના પુત્રો કહીને સંબોધી રહ્યા છે. તો એ ધૃતરાષ્ટ્ર યુદ્ધ ભૂમિને કેવી રીતના જોઈ રહ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા છે એ તમે તમારા નોટ ડાઉન કરતા હો
તો નોટ ડાઉન કરજો. ધૃતરાષ્ટ્રની મનનો માનસિકતા આપણે જોઈ શકીએ છીએ. કેવી? તો શંકાસ્ત કુરુક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે. ધર્મક્ષેત્ર એટલે તીર્થસ્થાન. શાનું? તો એવું કે જ્યાં ધર્મ વિશે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એની વિજય થાય. આપણી સેના કેવી રીતના જીતશે? એમના મનમાં શું હતું? શંકા હતી. એટલે આ શંકાને કેવી રીતના વ્યક્ત કરે એ રીતના વ્યક્ત કરી રહ્યા છે. ભયભીત, ભેદભાવ આપણે જોયું કે મામકા પાંડવ, મારા પુત્ર અને પાંડુના પુત્ર. આસક્તિના કારણે. કેમ ભયભીત છે? આસક્તિ. કઈ આસક્તિ? પોતાના પુત્ર પ્રત્યે. પુત્ર એટલે આપણે બધા જ જાણીએ છીએ દુર્યોધન. દુર્યોધનના જે પણ એને કીધું મારે આ કરવું છે, તો એ ક્યારે પણ પાંડવોને જ્યારે પણ એને કંઈ પણ એની પાસેથી રાજ્ય લેવું હોય, કંઈ પણ આપણે જોઈએ કે આપણે જોયું છે કે નાનપણમાં કેવી રીતના એમણે ભીમને ઝેર આપ્યું હતું. કેવી રીતના એમણે લાક્ષાગૃહમાં આગ ચાંપી હતી. બરાબર ને? એ બધા ષડયંત્રો રચતા, તો પણ ક્યારે પણ ધૃતરાષ્ટ્ર અંધ તો હતા જ શારીરિક રીતે, પણ માનસિક રીતે મનથી પણ અંધ હતા કે એ પોતાના પુત્રે કરેલા કોઈ પણ કાર્યને કેવી રીતના ઓવરલુક. આપણે કહે ને કે ક્યારેક ક્યારેક આપણા છોકરા મસ્તી કરતા હોય તો આપણે એવા પેરેન્ટ્સને પણ જોતા હોય કે ઓવરલુક કરે, કઈ કશું કે ના. શાના કારણે? આસક્તિના કારણે. પણ આસક્તિ અને સ્નેહ વચ્ચે બે તફાવત છે. આપણે સ્નેહ હોવો, પ્રેમ હોવો અને આસક્તિ હોવો. આસક્તિ આપણને મોહ પ્રમાણે, એટલે આપણે કઈ આંધળા થઈ જઈએ એમના પ્રેમમાં. એ જે કે એ સાચું, એ ખોટું બોલે તો પણ આપણને લાગે ના બરાબર છે. તો આ આસક્તિ છે. અને સ્નેહ એટલે કે જ્યારે આપણે આપણા છોકરા કોઈ ખરાબ કરતા હોય ને આપણે એમને ટોકીએ, તો આપણે સ્નેહ, કારણ કે આપણને ખબર છે કે હમણાં ટોકશું નહીં તો આગળ જઈને ખરાબ સંગતમાં લાગશે કે કંઈ પણ. એટલે આ બે વસ્તુ આપણને જાણવી ખૂબ જરૂરી છે, આસક્તિ અને સ્નેહ. પક્ષપાતી આપણે જોયું, પક્ષપાતી મારું, મામકા અને ભૌતિક એટલે ફક્ત રાજ્ય પૂરતું જ એમની આ માનસિકતા. તમે જોઈ શકો છો કે પહેલા 18 ભગવાન જ્યારે આ જ્ઞાન આપી રહ્યા છે તો ધૃતરાષ્ટ્રે પણ આ જ્ઞાનને શ્રવણમ કર્યું, પણ એમની માનસિકતા કેમ બદલાઈ? કેમ? તો આપણે આગળ જોઈ શકું. તો આસક્તિ અને સ્નેહ વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા. અસંતોષ અને અધર્મ વચ્ચેનો સંબંધ. પોતાને એમને કહેવાય ને કે શું હતું મનમાં? કે હું અંધ છું. એના માટે એમને અસંતોષ હતો અને એના માટે એમને થતું હતું કે મારો પુત્રને રાજ્ય મળે. હે ને? હવે આપણે અહીંયા ધૃતરાષ્ટ્રની માનસિકતા પછી આપણે આવીએ દુર્યોધનની. તો દુર્યોધન શું? જોઈ શકો છો દુર્યોધનની માનસિકતા કેવું. ભગવાનના સાથે અર્જુન અને અર્જુનની સાથે એમની સેનાઓ, એમના 5 ભાઈઓ પાંડવો ની સાથે એ યુદ્ધ લડવા આવ્યા છે. સાથે સાથે અહીંયા જોઈશું કે પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહિતમ ચરુ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. તમે જોઈ શકો છો એના આંખોમાં ભય. તો અહીંયા આપણે ધૃતરાષ્ટ્રની આપણે માનસિકતા જોયું. હવે આવશું આપણે દુર્યોધનની. તો દુર્યોધનની માનસિકતા શું હતી એ જોઈ છે. અને કે છે તમે જોઈ શકો છો કે ગુરુને જઈને શું કરે છે? હે મારા ગુરુ, જુઓ, પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે. દ્રુપદના પુત્ર, અહીંયા તમે જોઈ શકો છો દ્રુપદના પુત્ર એટલે કોણ? દુષ્ટગુન. દ્રુપદ એટલે અહીંયા જ્યારે આપણે જોયું કે તમે મહાભારતની કથા સાંભળી હશે અને જોઈ હશે તો આપણે જોયું કે અર્જુન જ્યારે પોતાના ગુરુને મળે છે, સામે જોવે છે તો કેવા બાણોથી એમને નમન કરે છે, એમના આશીર્વાદ લે છે. ઓપોઝિટમાં છે દ્રોણાચાર્ય અને પોતે અહીંયા સામે છે પોતાના ગુરુ સામે જ્યારે એમણે આપેલી એ શિક્ષાનું
જ્યારે પહેલી વાર મળે છે ત્યારે એમના આશીર્વાદ, મોટાઓના આશીર્વાદ, ભીષ્મ પિતા બધાના આશીર્વાદ લે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગુરુને સંબોધવા માટે અને ગુરુને ટોન્ટ મારી રહ્યા છે. શું કે જોયું? દ્રુપદના પુત્ર. દ્રુપદનું નામ કેમ લેવામાં આવ્યું? તો દ્રુપદનું નામ એટલા માટે લેવામાં આવ્યું કે બધા જ જાણે છે કે દ્રોણાચાર્યના મૃત્યુનું કારણ દૃષ્ટદ્યુમ્ન, દ્રુપદનો પુત્ર. અને દૃષ્ટદ્યુમ્ન કોનો શિષ્ય? દ્રોણાચાર્યનો. અને દ્રોણાચાર્ય એક મહાન ગુરુ હતા જે પોતાના કર્તવ્યને અગણ્ય રાખીને એ શું કહેતા, એમણે શું કર્યું? દૃષ્ટદ્યુમ્નને શિક્ષા આપી. એટલે એને યાદ કરાવે છે કે જોયું તમે એમને દૃષ્ટદ્યુમ્નને તમે શિક્ષા આપી અને એણે શું કર્યું તમારી સમક્ષ? તમારા બુદ્ધિશાળી શિષ્યોએ શું કરી? પાંડુના પુત્રની મોટી સેના, એટલી સરળ સેના કે એમની જે 11 સેના હતી એ એમની નાની લાગવા લાગી. દુર્યોધને પોલિટિકલી બહુ જ શાતિર અને એમની માનસિક એ કહેવાય ને કે એકદમ પોલિટિશિયન માનસિકતા વાળા હતા કે કેવી રીતના કોને ક્યારે કેવું શું કેવું, કારણ કે એમને ખબર હતી કે હું એને આ ટોન મારીશ તો જે અર્જુન પ્રત્યે એમનો ભાવ છે એ બદલાય ના. એમણે કીધું એમના પ્રિય શિષ્ય હતા અર્જુન, હે ને, તો એના માટે એ ટોન મારે છે. અને પોતાના અને એની માનસિકતા આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતના પોતાના ગુરુને કેવા ભાવથી કેવી રીતના રિસ્પેક્ટ આપે છે અને કેવી રિસ્પેક્ટ આપી. જોયું? ટોન મારવું. અને પછી એની રિયલાઇઝ પણ થાય છે. તો તમે જોઈ શકો છો કે દુર્યોધનના રાજકીય વર્તનનું વિશ્લેષણ કરો તો આપણે જોઈએ અહીંયા કે શા માટે ભય પામ્યો એ તો આપણે જાણીએ છીએ. અને એની કુશળતા પર એનું મગજ એવું થવા લાગ્યું કે હવે આ શું છે. અને એ દ્રોણાચાર્યને જઈને પોતાના ભાવ વ્યક્ત કરી રહ્યા છે. તો અહીંયા જોઈ શકે છે કે તેની ખાતરી કરવા માટે દુર્યોધનને દ્રુપદનો પુત્ર દ્રોણનો શત્રુ કહે છે, હે ને. એટલે એમને કે ને કે આપણી દુખતી નસ દબાવ. હવે 4 થી 6 શ્લોકમાં એમણે પાંડવ પક્ષના તમામ મહાન નાયકોનો ઉલ્લેખ કર્યો જેથી દ્રોણાચાર્ય યુદ્ધને ગંભીરતાથી લે. અને ભીમ અને અર્જુન શા માટે? તો કે એ એમના પ્રિય શિષ્ય હતા. તો એમની સમક્ષ એમણે કીધું કે હા, આ તમારા શિષ્યો છે, તમે એની સામે તમારે યુદ્ધ લડવાનું છે. તમારે એમને સોફ્ટ કોર્નર ના હોવો જોઈએ. આપણને હોય ને કે મારા શિષ્યો છે તો હું થોડું આગળ પાછળ થાવ ના, તમારે એ ફોકસ રહેવાનું છે. પછી છે બ્રાહ્મણ શ્રેષ્ઠ. હવે એમને દુર્યોધનને આ બોલ્યા પછી એમ અનુભવ થાય છે કે ના ના, મારે આવું નહોતું બોલવું. તો હવે એવું તો ના કરી બેસે ને કે અચ્છા મારું આટલું અપમાન કર્યું, હવે મારે યુદ્ધ નથી લડવું, એવું દ્રોણાચાર્ય બોલી દેતો. તો પછી 7મા શ્લોકમાં કે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ. પછી કહે છે કે તમારા દ્રોણાચાર્યના ખૂબ એની એન્કરેજ કરવા માટે એને કહે છે, શું કહે છે કે પોતાના તરફથી મહાન નાયકોના નામનો ઉલ્લેખ કરતી વખતે તેમણે ભીષ્મ પહેલા દ્રોણાચાર્યના નામનો ઉલ્લેખ કર્યો, હે ને. ભીષ્મ પિતા તો પરમ 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 પિતા હતા. એમનો નામનો ઉલ્લેખ ના કરીને એણે જોયું કે હવે આ હાથથી વાત જતી લાગે છે, તો મારે હવે આ વાતને હાથમાં લેવાનું છે. એટલે રાજકીય વર્તન, તમે રાજકીય વર્તન, પોલિટિશિયન્સ, હે ને, કેવા હોય? આજે આ ટીમમાં આ પાર્ટીમાં તો બીજા દિવસે બીજી પાર્ટીમાં, એવું. તો અહીંયા એ દ્રોણાચાર્યજીના નામનો ઉલ્લેખ કરે છે, જેમાં એ એમની સાથે એમના અશ્વત્થામા, કૃપાચાર્ય બધાનો નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે એમની સાથે એમના પરિવારજનો હતા, હે ને. એટલે એને પછી ભીષ્મ પછી કર્ણનું નામ લીધું. એવા મહાન યોદ્ધાઓના ધીરે ધીરે નામ લે છે. અને એ રિયલાઇઝ પણ કરે છે કે એમની સાથે સાથે બીજા બધા પણ આવ્યા છે જે યુદ્ધમાં લડવા આવે છે. તો હું એમના માટે પણ કશું બોલું તો એ લોકો પૂરા 100% પોતાનું જીવ દેવા. એટલે એમણે એ ઉલ્લેખ પણ કર્યું કે અહીંયા 8મા શ્લોકમાં પણ કહે છે કે કૃપાચાર્ય દ્રોણાચાર્યના શાળા અશ્વત્થામા દ્રોણાચાર્ય પુત્ર નામનો વધુ ઉલ્લેખ કર્યો. પછી એ ઉલ્લેખ કરે છે કે વિકર્ણ. હવે આપણને ખબર છે કે વિકર્ણ જ એવો હતો કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે એમણે
આજ એક વિરોધ કર્યો હતો કે આ આપણી માતા છે, એટલે એ પણ ત્યાં સામે પાંડવોના પક્ષે ના જતો રહે એના માટે થઈને એ વિકર્ણનું નામ પણ લે છે. તમે જોઈ શકો છો કે રાજકીય વર્તનનું વિશ્લેષણ ખૂબ જ સરળતાથી તમે જ્યારે આ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય વાંચશો, હા, પૂરો, તો તમને આને રિલેટ કરવા ખૂબ ઇઝી પડી જશે. તો આપણે આગળ જોઈએ. નવમો આ ખૂબ તયક્તા જીવિતા. જે અહીંયા દુર્યોધન એ શબ્દનો ઉપયોગ કરે છે જ્યાં એ કહે છે કે હા, મારા ખાતર પોતાનો જીવ આપવા તૈયાર છે. તો જીવ આપવા એની બદલે તો એમ કહ્યું કે મારા વિજય માટે અહીંયા બધા આવ્યા છે. પણ એવું નથી કે જીવ આપવા એટલે કે મૃત્યુ તો નિશ્ચય છે, હે ને. તો અહીંયા 10મા, અમારી શક્તિ અમાપ છે અને અમે દાદા ભીષ્મ દ્વારા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તો અહીંયા નિષ્ણાત રાજદ્વારી દુર્યોધને ભીષ્મ અને દ્રોણ બંનેને અપ્રાપ્ત શબ્દથી પ્રોત્સાહિત કર્યા. તો તમે જોઈ શકો છો, પાપ કર્મ કરનારને હણી શકાય. હા, આપણે જવાબ આપણને થાય કે ભગવાન પોતે યુદ્ધ ભૂમિમાં હતા, તો આ યુદ્ધ કેમ થયું, હે ને. એનો જવાબ આપણને આ 18 અધ્યાયમાં મળશે ને. પહેલા અધ્યાયમાં અહીંયા આતતાઈઓ વિશે પણ ચર્ચા થઈ છે 36મા શ્લોકમાં, કે કેવા લોકોનું મૃત્યુ નિશ્ચિત છે અને કેવા લોકો મૃત્યુદંડના માટે મૃત્યુદંડ આપવો જોઈએ એમ. તો અહીંયા ઝેર આપનાર દુર્યોધન ભીમને કહ્યું ઝેર વાળા લાડુ ખવડાવ્યો. જ્યારે એ નાનપણમાં જ જ્યારે આવું કૃત્ય કરતો ત્યારે પણ ધૃતરાષ્ટ્ર કશું બોલતા નહીં. શાના કારણે? આસક્તિના કારણે. તમે જોઈ શકો છો કે વિદુર જ્યારે પણ દુર્યોધન કોઈ એવું કાર્ય કરતા તો એમને ટોકતા, પણ એ ટોકવામાં એમને એ સ્નેહ નહોતો દેખાતો, એમને એ લાગતું કે મારું ભલું નથી ચાહતા. અને એ સેમ પરિસ્થિતિ, મનસ્થિતિ ધૃતરાષ્ટ્રની હતી, જે ધૃતરાષ્ટ્ર પણ એના એ કર્મને પણ ક્યારેય રોકતા નહીં, કારણ કે એ પણ એ જ આસક્તિના કારણે, આ મોહના કારણે, રાજ્યના આ રાજગદ્દીના મોહના કારણે એ આવું ચાહતા હતા કે મારો પુત્ર જ રાજા બને. તો આગ લગાડનાર જે ઘાતક હત્યારાથી હુમલો કરે છે, એક ચોર જે બીજાની જમીન પર કબજો કરે છે, જે બીજાની પત્નીનું અપહરણ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે દુર્યોધને પાંડવો માટે લાક્ષાગૃહ બાંધવાની વ્યવસ્થા કરી અને તેમાં એ શું કર્યું? સળગાવી દેવાનું કાવતરું ઘડ્યું. તે શું કર્યું? એમણે આગ લગાડનાર ઘાતક હથિયારોથી હુમલો કર્યો. પછી એક ચોર કેવી રીતના? તો શકુની એ પાસાની રમતમાં છેતરપિંડી કરી અને એમની સંપત્તિ લૂંટી લીધી, બીજાની જમીન પર. તો આ મૃત્યુદંડ દેવાના લાયક લોકો. અને એ ત્યારબાદ કૌરવે પાંડવોની જમીન પર કબજો જમાવ્યો. જે બીજાનું પત્નીનું અપહરણ કરે એ પણ આતતાઈ છે, એ મૃત્યુદંડના લાયક છે. કે જે એકવાર કેવી રીતના દ્રૌપદીને એકવાર પાસાની રમત દરમિયાન અને બીજી વખત જ્યારે જયદ્રથે તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દ્રૌપદીનું અપહરણ કર્યું. એટલે આ જે ઝેર આપનાર આ બધા શું છે? મૃત્યુદંડના લાયક છે. પણ આપણે અહીંયા જોઈએ કે આજની આપણી સંહિતા છે, જે કાનૂન વ્યવસ્થા છે, એના અગેન્સ્ટ નહીં. આજે આપણે જોઈ શકીએ છીએ કે કેમ એ મૃત્યુ દંડના લાયક હતા. દુર્યોધન કેમ, શા માટે દુર્યોધન એના લાયક હતું? તો અહીંયા આપણે જોઈ શકીએ કે શંખનાદ થઈ રહ્યો છે. સઘોષણો દાત્રાશ્રાણ હૃદયાની વેદારત નભસ્ય પૃથ્વીમ ચેવ તુમલો અભ્યનુદાયન. આ અલગ અલગ શંખના ફૂંકવાથી ખળબડાટ મચી ગયો. આ રીતે આકાશમાં કંપન પામતા તે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિખેરી નાખે છે. જ્યારે આપણા હૃદયમાં જે આપણે કંઈક ખરાબ કર્યું હોય ને, તો આપણું હૃદય ધગધગ કરે, હે ને. કોઈ ખરાબ કાર્ય કરતો હોય, કોઈને કશું બોલતા હોય તો મનમાં આવું આમ બેચેની થાય. એવી જ સેમ બેચેની વિદીર્ણ કરવા જે કૌરવો હતા એમના હૃદયને એકદમ ખડબડાટ થઈ ગયો. એ એકદમ એમ કહેવાય કે ભયના મારે જ્યારે ભગવાને અર્જુને ભીમે જ્યારે શંખ પૂજ્યો તો એમના હૃદય કહેવાય ને ગભરાટ ધ્રુજારી આવી ગઈ એમને. એવો વિખેરી નાખે છે. કંપન પામતા તે ધૃતરાષ્ટ્રના પુત્રની હૃદયને વિખેરી નાખે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે
કેવી રીતના મનસ્થિતિ જોઈએ આપણે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની. હવે વારી આવે છે અર્જુનની. આપણને બધાને પાંડવોની જાણ છે હે ને, કે એ કેવા હતા. ભગવાન સાથે અને એકદમ નમ્ર સ્વભાવ અને એક ખૂબ જ સરસ અ, અ, સમ્રાટ કહેવાય ને. યુધિષ્ઠિર સમ્રાટ એટલે સમ્રાટ કોણ બને? આખા પૃથ્વીના સમ્રાટ જે હોય એ. અને એ ધર્મ રાજા હતા. હા, અને ધર્મની સ્થાપના કરવી. તો અહીંયા આપણે જોઈએ કે કેવી રીતના એમનું તેમણે યુદ્ધ જીત્યું. તો પાંડવોના વિજય ચિહ્નો શું છે? વર્ગ દ્વારા મંથન આપણે જોઈએ કે તમે જ્યારે ભગવદ્ ગીતાનું ડીપમાં સ્ટડી કરશો સેકન્ડ લેવલમાં, ત્યારે ધર્મ ક્ષેત્રના વિશે આપણે જાણ્યું. દિવ્ય રથ, હે ને, જે રથ જે છે એ ક્યારે પણ આખા પૃથ્વી લોક અને ત્રિલોકમાં જઈને એ વિજયી રથ એ છે. કપિધ્વજ તમે જોઈ શકો છો. કપિધ્વજ અહીંયા હનુમાન સાક્ષાત હનુમાનજી છે એમની રક્ષા કરવા માટે. તો કપિધ્વજ છે 20મા શ્લોકમાં આપ્યું છે. શંખના જે હૃદયને વિદીર્ણ કર્યા કૌરવના. ગાંડીવ પશુપાત્ર પતા શસ્ત્ર એ કોના દ્વારા? શિવજી દ્વારા અર્જુનને આપવામાં આવ્યું. તયક્ત જીવિતા, જે આપણે જોયું કે દુર્યોધન બોલે છે કે મારા માટે બધા અહીંયા જીવ આપવામાં. તો એ જ એક કારણ બને છે પાંડવોના જીતનું. મોક્ષદા એકાદશીના દિવસે યુદ્ધની પ્રારંભ થઈ એ દિવસ. અને સાથે ભાગ્યલક્ષ્મી તો કોણ? તો સાક્ષાત લક્ષ્મીજી. કોની સાથે? નારાયણ. હા, નારાયણી હોય જ્યાં ઋષિકેશ પોતે હોય, હે ને. તો આ છે 9 કારણો. આ 9 કારણો ભગવાન પાંડવોના જીતવાના છે. હવે આપણે જોઈએ કે અર્જુનની શું મનસ્થિતિ છે. તો આપણે જો અર્જુનના શરીરના જુદા જુદા લક્ષણો તેની નમ્રતા, દયાળુ સ્વભાવને કારણે છે. ત્રાણના લક્ષણો, એક કરુણા હૃદય. આપણે જોયું મૂંઝવણ, વિષાદ યોગ. શાના માટે? તો એ કેવું શું અનુભવી રહ્યો છે. હા, જ્યારે આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ આવે તો આપણે પણ એ મૂંઝવણ અનુભવીએ છીએ કે જ્યાં મારું પરિવાર છે અને સામે મારે એક એવો ડિસિઝન લેવો છે કે જ્યાં બંને પરિવારના સદસ્યો મારા છે, તો હું કેવી રીતના રિસ્પોન્ડ કરું. તો આવી જ મનસ્થિતિ આજે આની છે, અર્જુનની છે. કોના કારણે? તો દુર્યોધન પોતાના જ ભાઈના કારણે, હે ને. તો અહીંયા એના એ લક્ષણો છે કે અંગો કંપન કરવા, મોઢું સુકાઈ જાય છે, આખું શરીર ધ્રુજારી પામે છે, રૂવાડા ઊભા થાય છે, હાથ ગાંડીવ. જેણે આ ધનુર્ધર છે, જે વિદ્યામાં એટલો પારંગત છે, એનાથી શું થઈ રહ્યું છે? ધનુષ સરકી જઈ રહ્યું છે, ત્વચામાં બળતરા થઈ રહી છે, પગ ઊભા રહેવામાં અસમર્થ છે ને મન ચંચળ છે. વિચાર કરો કે જ્યારે બે સૈન્ય વચ્ચે એ ભગવાનને કહે છે કે આ મારું રથ તમે લઈ જાઓ અને મને આ રથના સામે જોવું છે કે કોણ મારી સામે લડવા આવ્યું છે, હે ને. એ જોવું છે. આ છે આ અધ્યાયનું બીજું નામ, સૈન્યનું નિરીક્ષણ, હે ને. તે નિરીક્ષણ કરે છે. અને કેમ? તો એવું હતું, આટલા મોટા ધનુર્ધર, આટલા મોટા ક્ષત્રિય, જેણે હજારો યુદ્ધ લડ્યા હોય, અને આજે આની સ્થિતિ કેમ આવી? તો છે શું કારણ છે? તો ભગવાન એમને યોગ માયામાં રાખે છે, જેથી કરીને એ મૂંઝવણ અનુભવે, અને એ મૂંઝવણ અનુભવથી પ્રશ્નો પૂછે, અને પ્રશ્નો દ્વારા એ ભગવદ્ ગીતાના ભગવાન આપણને આ જ્ઞાન આપે. તો અહીંયા આ અધ્યાયમાં આપણે જોઈએ કે મનસ્થિતિ જોઈ. એક જ પરિસ્થિતિ છે, સૈન્ય સામે ઊભું છે. હા, બંને પરિવારજનો સામે યુદ્ધ લડવા માટે ઊભા છે. ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ જોઈ. એ જ જોઈને દુર્યોધનની મનસ્થિતિ જોઈ છે કે એ સૈન્યને જોઈને એનો પ્રતિક્રિયા શું છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છે અર્જુનની પ્રતિક્રિયા, કે એ શું અનુભવી રહ્યા છે. કરુણા 28મા શ્લોકમાં, કોઈ આનંદ નથી 31. પાપ 36મા શ્લોકમાં, કૌટુંબિક પરંપરાઓ 39મો, અને અનિર્ણયતા આપણે બીજા અધ્યાયના 6મા શ્લોકમાં જોડશું કે શું કરું શું નહીં કરું.
તો અર્જુન કહે છે એ કરુણા અનુભવી રહ્યા છે કે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓ મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કંપી રહ્યા છે. હવે બધાને વિચાર આવે કંપી એવી રીતના રહ્યા, એ મૂંઝવણ કેમ અનુભવે? કારણ કે હવે એ શું વિચારે છે? પરિવાર વિશે વિચારી રહ્યા છે. એક ક્ષત્રિય તરીકે પોતાનું જે કર્મ છે, જે ડ્યુટી છે, જે ફરજ છે, એ ભૂલીને એ વિચારી રહ્યા છે કે આ મારા પરિવારજનો છે. અને એક કરુણા, એક કોને એવો ભાવ થાય જે ભગવાનના મહાન ભક્ત હોય. ભક્તના મનમાં જ બધાના લોકો માટે, બધા જે કહેવાય ને કે જે દુશ્મન હોય કે શત્રુ હોય, દુશ્મન શત્રુ કે મિત્રો હોય, સખા હોય, એના માટે જ એ એક સ્તરે વિચારે, એક સરખું વિચારે કે કરુણા અનુભવે, હે ને? અને કોઈ આનંદ નથી, એમ વિચારે છે કે હું આ યુદ્ધ લડી લઉં, અમે જીતી પણ જઈશું, પણ એના પછી એમને ખબર હતી કે આ યુદ્ધ વિનાશક યુદ્ધ છે. કેવું છે? તો લોકો, અસંખ્ય કરોડો લોકો મૃત્યુ પામશે, અને એ મૃત્યુ પછી અમે જો હશું તો એની સાથે અમારા પરિવારજનો નહીં હશે, હે ને? તો આ યુદ્ધમાં અમારા પોતાના સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હા, હું જોઈ શકતો નથી હે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. ખૂબ સરસ છે ને કે આપણે પણ આપણા જીવનમાં પણ આ જ અનુભવ કરતા હોઈએ છીએ, હે ને? પાપ શું કે છે? પાપ છે. શું કે છે? હવે 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 એમનો એ મોડ આવે છે કે મને યુદ્ધ લડવું નથી. હવે એક્સક્યુઝીસ, બહાના આપવા મન છોડો કે આવા આક્રમકોને મારી નાખીએ તો પાપ આપણા પર કાબુ મેળવશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રો અને અમારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. આપણે શું મેળવશું? આપણે આ યુદ્ધ લડીને શું મળશે? એ લોકો મરી જાય, એ લોકો તો એવા જ છે, આપણે એવા છીએ ના. આપણે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ, નારાયણી, હા, ભાગ્યલક્ષ્મી એક જીતવાનું કારણ કહે છે કે હે ભગવાન, ભાગ્યની દેવીના પતિ, આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતના ખુશ થઈ શકીએ, હે ને? તો એ ભાવ, હવે આપણે એમ થાય કે આ અર્જુન બોલી રહ્યા છે, આવા મહાન યોદ્ધા, હું ઘડી ઘડી આ રિપીટ કેમ કરી રહ્યું છે? કારણ કે આપણી પણ મનસ્થિતિ એવી હોય ક્યારે. તો આપણે શું કરવું જોઈએ? તો ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા આપણી માર્ગદર્શિકા છે, અને અહીંયા જ ભગવાને આપેલા માર્ગદર્શન પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો આ જીવનને આપણે જરૂરથી આત્મસાત કરી શકીએ. તો કૌટુંબિક પરંપરાઓ, હવે ખૂબ બધા જ આપણે જાણીએ છીએ, અને અર્જુન પણ મહાન યોદ્ધા જાણતા હતા કે અસંખ્ય લોકોનું મૃત્યુ થશે. એમાં કોણ કોણ? તો કોણ હોય? વડીલો હોય, પુરુષો હોય, કોઈના પિતા, કોઈના પુત્ર, કોઈના પતિ, કોઈના ભાઈ, હે ને? એ લોકો યુદ્ધ લડવા જઈ રહ્યા છે તો શું થઈ જાય? જ્યારે પિતા ના હોય, પતિ ના હોય, વડીલો ના હોય, તો ઘરમાં સ્ત્રીઓ જ રહી જાય, અને સ્ત્રીઓ દ્વારા નાના બાળકો, અને એમનું ભરણ પોષણ સાથે સાથે એમને આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાન કેવી રીતના, એમનું જીવન નિર્વાહ કેવી રીતના થાય, અને આ ભોળી માતાઓ અને બહેનો, એનું શું હાલ થાય જ્યારે પતિ અને પિતાના હોય ઘરે? તો કોણ એડવાન્ટેજ? ખૂબ કોમળ હૃદયની માતાઓ હોય ને, બહેનો હોય, એમનું શું, કોણ એડવાન્ટેજ લે? અને એ એડવાન્ટેજ લઈને એમનું શું, એનું પરિણામ શું આવે? કુટુંબ અધાર્મિક પ્રથાના સામેલ થઈ જાય. એ કેવી પ્રજા આવે? એ પ્રજા કેવી હોય જેને કોઈ માર્ગદર્શન ના મળે? તે ખૂબ શું કહે છે? કૌટુંબિક પરંપરા. અને હવે અનિર્ણિતતા એ આવશે બીજા અધ્યાયમાં, 6થા શ્લોકમાં. ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે અને જીતવું, કે તેમના દ્વારા જીતવું. ધૃતરાષ્ટ્રના પુત્રો, જેમને જો આપણે મારી નાખીએ તો આપણે જીવવાની પરવા ન કરવી જોઈએ. તે હવે આ યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઊભા છે. એટલે અનિર્ણિતતા, શું સાચું છે, શું ખોટું છે, હું સાચું કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છે, એ અનિર્ણિતતા. તો 5 કારણો છે. શું છે? કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાઓ, અને અનિર્ણિતતા. એ દ્વારા એ વિષાદ યોગ, વિલાપ કરી રહ્યા છે. ને તમે જોયું કે આ અધ્યાયમાં ભગવાન સાંભળી રહ્યા છે, અને આપણે જોઈએ અર્જુન, દુર્યોધન, ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ, હે ને? પછી 5 કારણો જોયા
એમના વિષાદના અને 9 કારણો એમના વિજયના. તો આ સાથે આપણો અધ્યાય અહીંયા પૂરો થાય છે. મારી સાથે બની રહેવા માટે ખૂબ ખૂબ આભાર. પહેલો દિવસ હોવાથી અ, થોડો સમય લંબાયો છે, પણ જરૂરથી હું ધ્યાન રાખીશ કાલથી કે આપણે 1 કલાક પહેલા જ આપણો ક્લાસ પૂરો કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધાને મારા પ્રણામ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શિલા પ્રભુપાદ કી. ખૂબ ખૂબ આભાર બધાનો. કો હોસ્ટ એડમિન વિક્રમી પ્રભુજી અને ઉર્મિલા માતાજી, તમારો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. અને આના પછી આપણે કાલથી ઓન ટાઈમ શરૂ કરીશું અને ઓન ટાઈમ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. કાલનો અધ્યાય પણ 72 શ્લોકનો છે, તો થોડો ઓવરવ્યૂ છે. અને તમારી સાથે જોડાવામાં મને ખૂબ આનંદ થયો. તમારી સેવામાં મને અ, સેવાનો મોકો મળ્યો, એના માટે પણ ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આવેલા નવા પાર્ટિસિપન્ટ જેમને પણ કંઈ પણ પ્રશ્ન હોય, નવા પાર્ટિસિપન્ટ ક્લાસને લગતા આજના ઓરિએન્ટેશનમાં જે સમજાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું, જે તમને ના સમજ પડી હોય તો એ પણ તમે પૂછી શકો છો. હરે કૃષ્ણ.